આજનું રાશિફળ 19 ફેબ્રુઆરી 2026 ગુરુવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે, આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો। આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે। ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે। સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે। કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે। આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ। આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ। તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો। ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે। તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે। પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે। ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો, તેના માટે થોડો સમય ફાળવો। આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો। આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે। 3. મિથુન રાશિ જેમનાઈ। અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। ઉતાવળમાં મૂડીરોકાણને લગતા નિર્ણયો લેતા નહીં। દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે। ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો। આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો। સારી માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન રહેશે। અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે। આજે તમે તમારા લગ્ન જીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો। 4. કર્ક રાશિ કેન્સર। તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો, ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ। રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે। તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો। એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે। તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે। બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે। રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો। આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે। 5. સિંહ રાશિ લિયો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ। તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે। તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે। તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે। પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં। સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે। આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો। આમ કરવાથી તમારો મૂડ બગડશે, સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે। તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। 6. કન્યા રાશિ વર્ગો। ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે। કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે। આ બાબત તમને નર્વસ કરી મૂકશે। પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે। આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો। સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે। તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો।
તમારો આત્મવિશ્વાસ તમારા વ્યાવસાયિક જીવન પર છાપ છોડશે. તમારો દૃષ્ટિકોણ અન્યોને સમજાવવામાં તથા તમારી મદદ મેળવવામાં તે તમને સહાય કરશે. તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે તમારો થોડો સમય બગાડે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે. 7. તુલા રાશિ લીબ્રા. તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી, ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ, જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ, કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો. લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં, પણ અન્યોના સંતાનોમાંની રોગ નિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે. જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. કોઈ સંબંધી, મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે. 9. ધનુ રાશિ સેક્રેટેરિયસ. તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા ના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે. તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો, કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. ટીવી, મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. 10. મકર રાશિ કેપ્રિકોન. આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો. આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધનલાભ થવાની શક્યતા છે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે, કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો, તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે. 11. કુંભ રાશિ અક્વેરિયસ. સંઘર્ષ ટાળો, કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે, પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો. કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. 12. મીન રાશિ પાઇસીસ. ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો, પણ પ્રકલ્પના લાભ હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો.
આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે. આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.